ઉપલેટામાં માનવ સેવા ટ્રસ્ટના નવા ભવનનું ભૂમિપૂજન અને ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં છેલ્લા ઘણા વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ કરતું માનવ સેવા ટ્રસ્ટના નવા ભવનનું ભૂમિપૂજનનું આયોજન કરવામાં આવ્યું છે। શહેરમાં છેલ્લા 25 વર્ષથી માનવ સેવા ટ્રસ્ટના નેજા હેઠળ ચાલી રહેલ વિવિધ પ્રવૃત્તિ કરતું માનવ સેવા ટ્રસ્ટના નવા ભવનનું ભૂમિપૂજન કર્યું હતું। વધુ માહિતી આપતા સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ રાઠોડ જણાવેલ કે ઉપલેટા શહેર તેમજ ભાયાબદર, પાનેલી સહિતના છેવાડાના ગામોમાં માનવ સેવા ટ્રસ્ટના દર મહિનાના ત્રીજા રવિવારે નેત્ર નિદાન અને સર્વરોગ નિદાન કેમ્પ તેમજ બિનવારસી મૃતદેહના અંતિમ સંસ્કાર તેમજ મેડિકલ સાધનોની સહાય, ગરીબ પરિવારોને રાશન તેમજ વિના મૂલ્યે ટ્યુશન ક્લાસીસ તેમજ નાસ્તો, સ્ટેશનરી તેમજ પ્રસ્તુતા બહેનોને શીરો તેમજ નાસ્તો, બ્લડ ડોનેશન કેમ્પ તેમજ નેચરોથેરાપી સેન્ટર તેમજ સીવણ ક્લાસ, બ્યુટી પાર્લર, મહેંદી ક્લાસ, કુદરતી આફતો માટે મદદ સહાય તેમજ તહેવારો દરમિયાન મીઠાઈ વિતરણ સહિત દરરોજ પછાત વિસ્તારોમાં અન્નક્ષેત્ર, ટિફિન સેવા તેમજ સ્વરોજગાર સેવા, આરોગ્ય સેવા, અબોલ જીવોની સેવા તેમજ પર્યાવરણ સેવા સહિતની સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। આ સંસ્થા છેલ્લા 25 વર્ષથી ભાડાના મકાનમાં ચલાવવામાં આવે છે। થોડા સમય પહેલા દાતા સંજયભાઈ માકડિયા દ્વારા જમીનનું દાન મળતા તેમજ અન્ય દાતાઓના સહકારથી શહેરના કોકલી રોડ ઉપર આવેલ પાણીના ટાંકા સામે સુદામાપુરીમાં ભવનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। આ સાથે એક ધર્મસભાનું આયોજન પણ બાવલા ચોકમાં કરવામાં આવેલ છે। સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉન હોલમાં કરવામાં આવ્યું હતું। તેમાં અધ્યક્ષ સ્થાને અખિલ ભારતીય સાધુ સમાજ તેમજ સાધુ સંતો તેમજ સાંસદ સભ્ય તેમજ ધારાસભ્ય તેમજ સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિઓ, વિવિધ રાજકીય સામાજિક સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટિંગ બાય અર્શી આહિર, ઉપલેટા। મારું નામ ડૉક્ટર અર્જુનભાઈ સામજી વાબરિયા, ટ્રસ્ટી માનવ સેવા ટ્રસ્ટ। આજરોજ ઉપલેટા મુકામે માનવ સેવા ટ્રસ્ટના નવા ભવનનું ખાતમુહૂર્ત હતું। તેમાં સંતો, મહંતો, રાજકીય આગેવાનોએ હાજરી આપી અને બહુ સારો પ્રોગ્રામ રહ્યો અને દાતાઓએ દાનની બહુ સરવાણી વહાવી અને આ પ્રોગ્રામ બહુ વ્યવસ્થિત રહ્યો। એટલે દાતાઓ અને હાજર રહેનાર બધાનો આભાર માનું છું। માનવ સેવા ટ્રસ્ટ દ્વારા જે આજનો આ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો તેમાં પધારેલા સંતો, મહંતો, રાજકીય સામાજિક શ્રેષ્ઠીઓ એ સર્વેનો હું સંસ્થાના પ્રતિનિધિ તરીકે આભાર માનું છું। અને ખાસ કરીને જે આ સંસ્થામાં જે એક પહેલ કરેલી છે એવા ભૂમિદાનના દાતા અમારા સંજયભાઈ માકડિયા તેમજ ડૉક્ટર બાબરિયા સાહેબ સદા અમારે એમને સહયોગ મળતો રહે છે અને આ સંસ્થા આ અમારા મુખ્ય દાતાઓની સદા ઋણી રહે છે કે જેમની પહેલથી આ માનવ સેવા ટ્રસ્ટનું જે કાંઈ 25 વર્ષથી સેવા હતી એમાં હવે આગળ વધે એવું અમને લાગ્યું છે। તો આ તકે હું આ બંને દાતાઓ અને જે કંઈ અન્ય દાતાઓ જે છે જે અન્ય જે સહયોગ આપ્યો છે એ બધાનો અમે દિલથી આભાર માનીએ છીએ અને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। મારું નામ સંજયભાઈ માકડિયા, માનવ સેવા ટ્રસ્ટ ઉપલેટાના ટ્રસ્ટી। આજરોજ માનવ સેવા ટ્રસ્ટના નવનિર્મિત બિલ્ડિંગના ભૂમિપૂજન નિમિત્તે કાર્યક્રમ રાખેલો। તેમાં સંતો, મહંતો, રાજકીય આગેવાનો સબ સાથે મળી અને દાતાઓના સહયોગથી આ બિલ્ડિંગ અમે 2500 સ્ક્વેર ફૂટનું બાંધકામ છે અને 35 લાખના ખર્ચે આ બિલ્ડિંગનું અમારું ટાર્ગેટ છે। એમાં દાતાઓના સહયોગથી અમે 30 થી 32 લાખ સુધીનો અમારો ફંડ થઈ ગયું છે અને છતાં ભવિષ્યમાં પણ જરૂર પડશે ત્યારે દાતાઓનો સહયોગ લઈ અને વધારાની પ્રવૃત્તિઓ અમે આગળ વધારશું।